मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચએટ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ પાસે આવેલા અનઅધિકૃત ધાર્મિક દબાણો તેમજ મરીન સેન્ચુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચુરીની બાયોડાયવર્સિટી તથા મેંગ્રોવને જોખમરૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ 7 અનઅધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવેલ છે। આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે રહીને સંકલનમાં રહીને કરવામાં આવેલ, જેનું જમીન ક્ષેત્રફળ અંદાજિત 15,000 સ્ક્વેર ફૂટ તથા બાંધકામ ક્ષેત્રફળ અંદાજિત 9,000 સ્ક્વેર ફૂટ અને ગેરકાયદેસર કબજો 10 વર્ષથી કરી નાખ્યો હતો। જામનગરના જે દરિયાકાંઠા છે ખૂબ સંવેદનશીલ છે, ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમે વધારે ધાર્મિક દબાણ હતા। કાલે રાત્રે જે જામનગરના વન વિભાગ છે, જંગલ ખાતા છે, આને સાથે મળીને અને 8 જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા આને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આને સાથે હાજર હતો। કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને, શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે। એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા, જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા, એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવે છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।